નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રના દ્વિતીય પરીક્ષાના પેપર 2 વિષયની ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। વિભાગ એ, નીચે આપેલા હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। પહેલું, અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી, તો જવાબ આવશે બી, રોબિન્સ। બીજું, શ્રમ ઉત્પાદનનું કેવું સાધન છે, તો તેમાં જવાબ આવશે એ, નાશવંત। ત્રીજું, ખાંચવાળી માંગ રેખાનો ખ્યાલ કયા બજારનું લક્ષણ છે, તો જવાબ આવશે સી, અલ્પહસ્તક ઇજારો। ચોથું, 2011-12માં ભારતની કેટલા ટકા વસ્તી ગરીબ છે, જવાબ આવશે ડી, 22%। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે। તેમાં પેઇડ કોર્સમાં તમને ધોરણ 11ના દ્વિતીય પરીક્ષાના દરેક પેપરનું સંપૂર્ણ સોલ્યુશન અહીંથી મળી જશે। ત્યારબાદ એક્ઝામ પેપરમાં તમને દ્વિતીય પરીક્ષાના અલગ અલગ શાળાના પેપરો અહીંથી મળી જશે અને એકમ કસોટીના દરેક પેપરો પણ અહીંથી મળી જશે। ત્યારબાદ આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી અહીં તમારા વિષયો જોવા મળશે। કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। કોઈ પણ પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, પાઠના અભ્યાસના સોલ્યુશનો, સ્વાધ્યાય સોલ્યુશનો અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો અહીંથી જોવા મળશે। વિડીયોને આગળ વધારતા પાંચમું, પ્રાચીન ભારતની મુખ્ય નિકાસ શેની હતી, તો જવાબ આવશે એ, સુતરાઉ અને મલમલ કાપડ। છઠ્ઠું, ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા, તો જવાબ આવશે સી, 1991। સાતમું, 1991 બાદ ભારતની નિકાસ કેવી હતી, તો જવાબ આવશે એ, વધી છે। આઠમું, ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી, તો જવાબ આવશે એ, માર્શલે। વિભાગ બી, નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં આપો। નવમું, ચોરી શા માટે આર્થિક પ્રવૃત્તિ નથી, તો જવાબ આવશે ચોરીની પ્રવૃત્તિમાં કોઈ વિનિમય થતો નથી, તેથી તે આર્થિક પ્રવૃત્તિ નથી। 10મું, બજાર માંગ એટલે શું, તો જવાબ આવશે ચોક્કસ સમય દરમિયાન કોઈ પણ વસ્તુની જુદી જુદી કિંમત જુદી જુદી તમામ વ્યક્તિઓ કે કુટુંબો દ્વારા વસ્તુની જે માંગ ઉપસ્થિત થાય છે તેનો સરવાળો કરતા મળતી માંગને બજાર માંગ કહે છે। બજાર માંગ રેખા કર્ણ ઢાળ ધરાવે છે। બજાર માંગ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે ઉપયોગી બને છે। 11મું, માંગનો નિયમ શાથી શરતી નિયમ કહેવાય છે, માંગનો નિયમ શરતી નિયમ કહેવાય છે કારણ કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી અત્યંત સસ્તી કે ગિફન વસ્તુઓ માટે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં માંગનો નિયમ લાગુ પડતો નથી। 12મું, કિંમત સ્વીકારનાર એટલે શું, જવાબ આવશે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીને કિંમત સ્વીકારનાર કહેવાય છે। 13મું, વેચાણ ખર્ચ એટલે શું, વેચાણ ખર્ચ એટલે વેચાણ માટેનું ખર્ચ। 14મું, પાયાની સુવિધામાં મુખ્યત્વે શેનો સમાવેશ થાય છે, તો જવાબ આવશે પાયાની સુવિધાઓમાં મુખ્યત્વે વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશાવ્યવહાર, બેન્કિંગ વગેરે સેવાઓનો સમાવેશ થાય છે। 15મું, માનવ વિકાસ અહેવાલની રચના કોણ કરે છે, તો જવાબ આવશે માનવ વિકાસની અહેવાલની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે। 16મું, વૈશ્વિકીકરણનો અર્થ આપો, તો જવાબ આવશે વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા। વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો।
17મું, ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના 2 મુદ્દાઓ જણાવો. ખાનગી અને જાહેર વસ્તુમાં મુખ્યત્વે 2 તફાવતો છે. ખાનગી વસ્તુની માલિકી ખાનગી અથવા વ્યક્તિગત હોય છે અને વપરાશના નિર્ણય વ્યક્તિગત હોય છે, જ્યારે જાહેર વસ્તુની માલિકી સરકાર કે જાહેર સંસ્થાની હોય છે અને વપરાશનો નિર્ણય વ્યક્તિગત ધોરણે થઈ શકતો નથી. ખાનગી વસ્તુમાં સ્પર્ધાત્મકતા અને વંચિતતાનો ગુણ હોય છે, જ્યારે જાહેર વસ્તુમાં બિનસ્પર્ધાત્મક અને બિનવંચિતતાનો ગુણ હોય છે. 18મું, પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે શું? સામાન્ય રીતે જે વસ્તુની માંગ ધનવાનો દ્વારા પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે કરવામાં આવે છે તે પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ છે. હીરા, માણેક, સોનાના ઘરેણાં, મોંઘી કાર, મોંઘા મોબાઈલ વગેરે પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુથી હોય છે. આવી વસ્તુને માંગનો નિયમ લાગુ પડતો નથી. આવી વસ્તુની કિંમત ઘટતા તેની પ્રતિષ્ઠા માટે કરાતી માંગ ઘટે છે, કારણ કે ધનવાનો એવું માને છે કે હવે આ વસ્તુ સામાન્ય વ્યક્તિ પણ વપરાશ કરી શકશે, તેથી તેની વપરાશમાં કોઈ પ્રતિષ્ઠા રહેશે નહીં. 19મું, ભારત ખેતી પ્રધાન દેશ છે, સમજાવો. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આયોજન દરમિયાન ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રે પ્રગતિ થતા ખેતીનો રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં હિસ્સો ઘટ્યો છે. આમ છતાં આજે પણ તે મહત્વનું સ્થાન ધરાવે છે. આજે એટલે કે 2013-14માં રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો 14% અને કુલ રોજગારીમાં 49% છે. એટલે કે આજે પણ આ ક્ષેત્ર દેશની લગભગ અડધી રોજગારી આપે છે. ભારતીય અર્થતંત્રની સફળતા કે નિષ્ફળતામાં મુખ્યત્વે ખેતી ક્ષેત્રની સફળતા કે નિષ્ફળતા ઉપર અવલંબિત છે. આપણી સામાન્ય ભાવ સપાટીની વધઘટ પણ ખેત પેદાશની ભાવ સપાટીની સાથે સંકળાયેલી છે. આથી કહે છે કે ભારતીય અર્થતંત્રમાં ખેતી કરોડરજ્જુ સમાન છે. 20મું, ઉદારીકરણની પ્રક્રિયાઓના પગલાં લેવાય છે. અર્થતંત્ર પરના રાજ્યના અંકુશોનો ક્રમશઃ ઘટાડવા, આર્થિક નિર્ણયો લેવામાં બજારના પરિબળોને વધુ મહત્વ, તબક્કાવાર જાહેર ક્ષેત્ર માટે અનામત ક્ષેત્રની યાદી ઘટાડવી, ખાનગી ક્ષેત્રે પ્રવેશ, ઉદ્યોગોને પરવાના લેવામાંથી મુક્તિ, દેશના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે જે રક્ષણ આપવામાં આવ્યું છે તેમાં ક્રમશઃ ઘટાડો, દેશી અને વિદેશી મૂડીરોકાણો અંગેની ભેદભાવભરી નીતિનો ત્યાગ કરી તટસ્થ નીતિનો અમલ. 21મું, પ્રોફેસર પિગુ કોને રાષ્ટ્રીય આવક કહે છે? જવાબ આવશે પ્રોફેસર પિગુએ આવકના પ્રવાહની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકનો ખ્યાલ રજૂ કર્યો છે. તેમના મતે રાષ્ટ્રીય આવક વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે જેની ચૂકવણી નાણાંમાં સરળતાથી કરી શકાય છે. તેમના મતે વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક કે નાણાં દ્વારા સરળતાથી માપી શકાય છે તે રાષ્ટ્રીય આવક છે. 22મું, રાષ્ટ્રીય આવકની બેવડી ગણતરી ટાળવાનો કયો માર્ગ છે? રાષ્ટ્રીય આવકમાં બેવડી ગણતરી ટાળવા ઉત્પાદિત વસ્તુ અને સેવાનું અંતિમ મૂલ્ય જ ધ્યાનમાં લેવાય છે, અથવા ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનના દરેક તબક્કે વસ્તુ કે સેવાના મૂલ્યમાં થયેલી વૃદ્ધિને ગણતરીમાં લઈ તેનો સરવાળો કરવામાં આવે છે. આ રીતે તમે વિભાગ ડી, ઈ, એફ ના સંપૂર્ણ સોલ્યુશનો આગળ એપ્લિકેશનમાં બતાવ્યા મુજબ તેમાંથી મેળવી શકો છો. થેન્ક યુ.